લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના અક્ષર ચોક સર્કલ પાસે ડમ્પરની અડફેટે 21 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું છે। મૃતકનું નામ શ્રીજી ધર્મેશકુમાર ગાંધી છે, જે પાદરામાં રહેતા હતા અને પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવેલી એલેમ્બિક કંપનીમાં પ્રોડક્શન ઓફિસર તરીકે નોકરી કરતા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે મોડી રાત્રે સેકન્ડ શિફ્ટ પૂર્ણ કરી ઘરે પરત ફરી રહ્યા હતા। રાત્રિના લગભગ 11 વાગ્યાની આસપાસ અક્ષર ચોક નજીક ડમ્પરને ઓવરટેક કરતી વખતે અકસ્માત સર્જાયો હતો, જેમાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી। સ્થળ પર લોકો એકત્ર થયા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી। ગંભીર હાલતમાં શ્રીજી ગાંધીને એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। અકસ્માત સંદર્ભે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ડમ્પર તથા તેના ચાલકને કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે। ચા પીવી છે ને? ચા પીવી છે? ઓ ભાઈ ચા પીવી છે?